દુનિયાના સૌથી મોટા અને સૌથી રહસ્યમય જંગલોમાંથી એક છે એમેઝોન રેન ફોરેસ્ટ. આ જંગલ એટલો મોટો છે કે તે લગભગ 55 લાખ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે. અહીં એટલી ઘન જંગલ છે કે ઘણા ભાગોમાં આજ સુધી માનવ પગ પણ પહોંચ્યો નથી. આ જંગલને પૃથ્વીના ફેફસા પણ કહેવામાં આવે છે, કારણ કે અહીંથી દુનિયાનો લગભગ 20% ઓક્સિજન મળે છે. પરંતુ આ જંગલ માત્ર હરિયાળી માટે જ પ્રસિદ્ધ નથી. અહીં રહે છે દુનિયાના સૌથી ખતરનાક, અજાણ્યા અને અદ્ભુત પ્રાણીઓ. કેટલાક પ્રાણીઓ એટલા ભયાનક છે કે તેમની એક ઝલક પણ માણસને ડરાવી શકે. કેટલાક પ્રાણીઓ એટલા શક્તિશાળી છે કે તેઓ સેકન્ડોમાં શિકારનો અંત કરી શકે. અને કેટલાક તો એવા છે કે તેમની સામે માણસ સંપૂર્ણ બેકાર સાબિત થાય. આજના આ ડોક્યુમેન્ટરીમાં આપણે જાણીશું એમેઝોન જંગલના 10 સૌથી ખતરનાક અને રહસ્યમય પ્રાણીઓ વિશે. ગ્રીન એનાકોન્ડા. એમેઝોન જંગલનો સૌથી ભયાનક સાપ છે ગ્રીન એનાકોન્ડા. આ સાપ દુનિયાના સૌથી ભારે સાપોમાં ગણાય છે. ગ્રીન એનાકોન્ડા લગભગ 30 ફૂટ લાંબો અને 250 કિલો સુધી ભારે થઈ શકે છે. આ સાપ ઝેરથી નહીં, પરંતુ શરીરની શક્તિથી શિકારને મારી નાખે છે. જ્યારે એનાકોન્ડા શિકારને પકડી લે છે ત્યારે તે પોતાની આસપાસ ગૂંથીને શિકારને દબાવી દે છે. દરેક શ્વાસ સાથે દબાણ વધે છે અને થોડા જ મિનિટોમાં શિકારનું હૃદય બંધ થઈ જાય છે. આ સાપ પાણીમાં શિકાર કરવા ખૂબ નિષ્ણાત છે. ક્યારેક તો તે હરણ, જંગલી સૂર અને નાના મગરને પણ ગળી જાય છે. જેગ્યુઆર. એમેઝોન જંગલનો રાજા કહેવાય છે જેગ્યુઆર. જેગ્યુઆર અમેરિકાનો સૌથી શક્તિશાળી બિલાડી જાતિનો પ્રાણી છે. તેનું શરીર મજબૂત, ઝડપદાર અને શિકાર માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જેગ્યુઆરની સૌથી મોટી ખાસિયત છે તેની જબરદસ્ત બાઇટ ફોર્સ. તેની કાપવાની શક્તિ એટલી વધારે છે કે તે કાચબાનું કવચ પણ તોડી શકે છે. આ પ્રાણી પાણીમાં પણ ઉત્તમ શિકારી છે. તે ઘણીવાર કાઈમેન, માછલી અને કેપીબારા જેવા પ્રાણીઓનો શિકાર કરે છે. પિરાન્હા. એમેઝોન નદીમાં રહેતી સૌથી ભયાનક માછલી છે પિરાન્હા. પિરાન્હા નાની કદની હોય છે, પરંતુ તેની દાંત રેઝર જેટલી તીક્ષ્ણ હોય છે. આ માછલીઓ ઘણીવાર જૂથમાં હુમલો કરે છે. જ્યારે પાણીમાં લોહીની સુગંધ આવે ત્યારે પિરાન્હા સેકન્ડોમાં હુમલો કરી શકે છે. તેઓ થોડા જ મિનિટોમાં મોટા શિકારને હાડકાં સુધી સાફ કરી શકે છે. પોઈઝન ડાર્ટ ફ્રોગ. દેખાવમાં નાનો અને રંગીન, પરંતુ દુનિયાના સૌથી ઝેરી પ્રાણીઓમાંનો એક છે. આ દેડકો એટલો ઝેરી છે કે તેની ત્વચામાં રહેલું ઝેર 10 માણસોને મારી શકે છે. એમેઝોનના સ્થાનિક લોકો આ દેડકાના ઝેરનો ઉપયોગ તીર માટે કરતા હતા. આ માટે તેને પોઈઝન ડાર્ટ ફ્રોગ કહેવામાં આવે છે. બ્લેક કાઈમેન એમેઝોન નદીનો સૌથી મોટો શિકારી છે. આ મગર જેવા પ્રાણીની લંબાઈ 20 ફૂટ સુધી પહોંચી શકે છે. બ્લેક કાઈમેન ખૂબ જ શક્તિશાળી શિકારી છે. તે પાણીની અંદર છુપાઈને શિકારની રાહ જુએ છે અને એક જ ઝટકામાં શિકારને પાણીમાં ખેંચી જાય છે. એમેઝોનિયન જાયન્ટ સેન્ટિપીડ. એમેઝોન જંગલમાં રહેતો એક ભયાનક જીવ છે એમેઝોનિયન જાયન્ટ સેન્ટિપીડ. આ સેન્ટિપીડ લગભગ 30 સેન્ટીમીટર લાંબો થઈ શકે છે. તેનો ઝેર એટલો શક્તિશાળી છે કે તે ચામાચીડિયા, ઉંદર અને નાના સાપને પણ મારી શકે છે. બુલ શાર્ક. એક એવો શાર્ક જે સમુદ્રમાં જ નહીં, પરંતુ નદીમાં પણ રહી શકે છે. બુલ શાર્ક.
બુલ શાર્ક ઘણીવાર એમેઝોન નદીમાં પણ જોવા મળે છે. તે ખૂબ આક્રમક સ્વભાવ માટે જાણીતો છે. જાયન્ટ ઓટર દેખાવમાં મીઠો લાગે છે, પરંતુ ખૂબ જ શક્તિશાળી છે. આ પ્રાણી જૂથમાં રહે છે અને મળીને શિકાર કરે છે. તે માછલી અને નાના પ્રાણીઓનો શિકાર કરે છે. ઇલેક્ટ્રિક ઈલ પાણીમાં રહેલું જીવંત વીજળીનું મશીન છે ઇલેક્ટ્રિક ઈલ. આ માછલી 600 વોલ્ટ સુધીનો ઇલેક્ટ્રિક શોક આપી શકે છે. આટલી વીજળી માણસને બેહોશ કરી શકે છે. હાર્પી ઈગલ એમેઝોન જંગલનું સૌથી શક્તિશાળી પંખી છે હાર્પી ઈગલ. તેના પંજા એટલા મજબૂત છે કે તે વાંદરા અને સ્લોથને પણ ઉચકી જઈ શકે છે. હાર્પી ઈગલ જંગલના સૌથી ટોચના શિકારીઓમાં ગણાય છે. એમેઝોન જંગલ માત્ર એક જંગલ નથી, તે એક જીવંત દુનિયા છે. અહીં લાખો પ્રજાતિના પ્રાણી, પક્ષી અને જીવસૃષ્ટિ વસે છે. વિજ્ઞાનીઓના મતે હજુ પણ હજારો પ્રજાતિઓ શોધાવાની બાકી છે. આ જંગલમાં આજે પણ એવી આદિવાસી પ્રજા રહે છે જેણે બહારની દુનિયા જોઈ પણ નથી. આ જંગલ આપણને બતાવે છે કે કુદરત કેટલી શક્તિશાળી અને રહસ્યમય છે. પરંતુ આજકાલ વન વિનાશ અને ક્લાઇમેટ ચેન્જના કારણે આ જંગલ ખતરામાં છે. જો આપણે આ જંગલને બચાવી શકીશું તો જ આપણે આ અદ્ભુત પ્રાણીઓનું ભવિષ્ય સુરક્ષિત રાખી શકીશું. કારણ કે એમેઝોન જંગલ બચશે તો જ કુદરતનું સંતુલન બચશે.